Subject Computer Aided Process Synthesis. Chapter 1 Synthesis of Heat Exchanger Network. આ ચેપ્ટર જનરલી ઇન્ક્લુડ કરે છે કે હીટ એક્સચેન્જર ઇક્વિપમેન્ટ to transfer the heat from the one stream to another to reduce the use of utilities. Means કે જે હીટ ટ્રાન્સફર નેટવર્ક છે એમાં આપણે જે સ્ટ્રીમ્સ આપેલી છે એ બંને વચ્ચે હોટ સ્ટ્રીમ અને કોલ્ડ સ્ટ્રીમ વચ્ચે હીટ ટ્રાન્સફર કરવાનું છે અને વિલ રિડ્યુસ ધ આપણે જે યુટિલિટીઝ છે એનો લોડ ઘટાડવાના છે. મતલબ અગર આપણે સ્ટીમ યુઝ કરીએ છીએ, કુલિંગ વોટર યુઝ કરીએ છીએ તો એ યુટિલિટીઝનો કોસ્ટ ડિક્રીઝ કરવાનો છે. રાઈટ. નેક્સ્ટ કન્ટેન્ટ ઓફ ધીસ લેક્ચર ઇઝ ઓબ્જેક્ટિવ શું છે આના ચેપ્ટરના, હેન્સના ઓબ્જેક્ટિવ શું છે. બેઝિક અગર હીટ એક્સચેન્જર નેટવર્ક આપણે સિન્થેસાઇઝ કરીએ છીએ તો બેઝિક પ્રોબ્લેમ્સ શું છે એના. મિનિમમ યુટિલિટી ટાર્ગેટ્સ. મિનિમમ યુટિલિટી ટાર્ગેટ્સ મતલબ અગર યુટિલિટીઝ આપણે ડિસાઇડ કરીએ છીએ કે કોલ્ડ યુટિલિટીઝ આ યુઝ કરવાની છે, હોટ યુટિલિટી આ યુઝ કરવાની છે, તો એનો અમાઉન્ટ શું છે, હાઉ મચ અમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ રિક્વાયર્ડ. Fourth one is a typical heat integration problem. તો typical heat integration problem મતલબ કે એમાં મિનિમમ યુટિલિટી ટાર્ગેટ્સ ડિસાઇડ કરવામાં તમને કયા પ્રોબ્લેમ્સ આવે છે અને તમે એને કયા મેથડથી સોલ્વ કરો છો. રાઈટ. નેક્સ્ટ ફર્સ્ટ વન ઇઝ ઓબ્જેક્ટિવ. તો જનરલી ધીસ chapter is include the process integration to satisfy the cooling, heating and power demands of a process. मतलब heat exchanger network માં જે cooling, heating ની demand છે તો process integration થી એને આપણે સેટિસ્ફાઈ કરીએ છીએ. હવે જનરલી તમને ઓબ્જેક્ટિવ હીટ એક્સચેન્જર નેટવર્કનો આગળ તમે રીડ કરો છો તો વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ કમ્સ ફ્રોમ ધીસ ચેપ્ટર, that is be able to determine the minimum energy requirement targets. મતલબ તમે જે મિનિમમ એનર્જી રિક્વાયરમેન્ટ છે, સો યુટિલિટીઝમાં કેટલી એનર્જી રિક્વાયર્ડ છે, કેટલા કિલોવોટ એનર્જી રિક્વાયર્ડ છે to compute the minimum usage of heating and cooling utilities when exchanging heat between જે hot and cold stream ને આપણે heat exchange કરીએ છીએ એના પરથી. Right. Second one is be able to design a network to meet the MER target. મતલબ એવું નેટવર્ક આપણે ડિઝાઇન કરવાનું છે, કયું હીટ એક્સચેન્જર, કયું કુલર ક્યાં આપણે પુટ કરવાનું છે, એની પોઝિશન કઈ હોવી જોઈએ. રાઈટ. એન્ડ અઝ્યુમ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ, આપણે કયું હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ આપણે અઝ્યુમ કરીએ છીએ એના પર. And third one is be able to reduce the number of heat exchanger in minimum energy requirement network. મતલબ નંબર ઓફ હીટ એક્સચેન્જર આપણે રિડ્યુસ કરવાના છે તો જ આપણી જે લાસ્ટ ટોટલ કોસ્ટ છે એ રિડ્યુસ થશે. and by relaxing the MER target and breaking the heat loops. heat loops છે અગર આપણે એક સ્ટ્રીમથી બીજી સ્ટ્રીમને આપણે હીટ ટ્રાન્સફર કરીએ છીએ તો એ ફર્સ્ટ જે હોટ સ્ટ્રીમ છે શું બંને કોલ્ડ સ્ટ્રીમને હીટ ટ્રાન્સફર કરી શકે છે, એવા કોઈ ઓપ્શન્સ આપણે એમાં ડિસ્કસ કરીશું. નેક્સ્ટ fourth one is be able to design a network when the minimum approach temperature is below a threshold value. આપણે એવા થ્રેશોલ્ડ વેલ્યુ ટેમ્પરેચર એ નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીશું. બટ મિનિમમ અપ્રોચ ટેમ્પરેચર મતલબ ડેલ્ટા ટી મિનિમમ કોઈ એવો ડિસાઇડ કરવાનો છે કે જે હીટિંગ અને કુલિંગ યુટિલિટીઝ બંને આપણે યુઝ નહીં કરીએ તો બી આપણે એવું નેટવર્ક ડિઝાઇન કરવાનું છે કે એ અપ્રોપ્રિએટ હોય. અંડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સ્પેસિફિક મિનિમમ અપ્રોચ ટેમ્પરેચર ડિફરન્સ ઓન ધ ડિઝાઇન ઓફ હીટ એક્સચેન્જર નેટવર્ક. અંડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ, હવે મિનિમમ અપ્રોચ ટેમ્પરેચર છે આપણે 5 ડિગ્રી 10 ડિગ્રી ઓર 1000 ડિગ્રી સેલ્સિયસ કોઈ બી લઈ શકીએ છીએ, તો એનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે જોવાનું છે. Be able to use the Grant composite curve to assist in the selection and positioning of the appropriate types of hot and cold utilities in the network. મતલબ ગ્રાન્ડ કમ્પોઝાઇટ કર્વ પરથી તમને ડેલ્ટા ટી મિનિમમનો જે ડિફરન્સ છે એ પણ ખબર પડશે કે આપણે કેટલો ડેલ્ટા ટી મિનિમમનો ડિફરન્સ રાખીએ છીએ ત્યારે આપણે અપ્રોપ્રિએટ હોટ અને કોલ્ડ યુટિલિટીનું જે એનર્જી રિક્વાયરમેન્ટ છે એ મળે છે.
be able to use the grand composite curve to optimally position reactors. આપણે grand composite curve પરથી આપણે એ બી ખબર પડશે કે utilities છે એને ક્યાં put કરવાનું છે. Be able to apply the several approaches to design energy efficient distillation trains માટે adjustment of the tower pressure, multiple effect distillation, heat pumping, vapor recompression, reboiler flashing, આ બધા માટે જે approaches છે આપણે એ બી discuss કરીશું in the last lectures of these chapters. Know how to correctly position the heat engines and heat pumps to reduce the demand for heating and cooling utilities. Heating and cooling utilities ની demand છે જે એનર્જી રિક્વાયરમેન્ટ છે એ ઓછી કરવા માટે આપણે હીટ એન્જિન્સ અને હીટ પંપ ક્યાં પુટ કરવા જોઈએ. આટલા જે મેઇન હેન્સના ઓબ્જેક્ટિવ છે હીટ એક્સચેન્જર નેટવર્કના ઓબ્જેક્ટિવ છે. Now next is what are the basic heat exchanger network synthesis problem. So basic problems are following, that is a set of hot process streams to be cooled and a set of cold process stream. मतलब જે સ્ટ્રીમ્સ બી અહીંયા આપણે સ્ટ્રીમ્સ જે ડિસ્કસ કરીએ છે શું છે તો એ જનરલી સ્ટ્રીમ્સ જે બી રિક્વાયર્ડ છે હીટિંગ અને કુલિંગના પ્રોસેસ from આપણે અગર ફીડ કમ્પ્રેસર ટુ ધ રિએક્ટર ઇન ધ ઇથિલિન ટુ ઇથેનોલ પ્રોસેસમાં આપણે લઈએ તો એવા ટાઈમ જે બધી જ સ્ટ્રીમ એમાં ઇન્ક્લુડ થશે ફ્રોમ ફીડ કમ્પ્રેસર ટુ ધ રિએક્ટર. The vapor leaving the top of the distillation column that we have to cool to produce reflux and liquid product is also such a stream. जो वेपर जो लीव करे છે from the top of the distillation column that we need to cool मतलब એને આપણે cool કરવું પડે છે that will produce the reflux. તો એ જે liquid product છે that is also stream. We also include the stream between the two stages of the compression if we intend it to be cooled to enhance the compressor performance. Now second one છે it is about the flow rates. So if we know the flow rates આપણને ઇનલેટ અને આઉટલેટના flow rate ખબર છે તો we can assume and develop the heat and material balance for this particular flow sheet. To develop the complete set of the balance requires us to set the temperature and pressure levels also. Pressure અને temperature level બી આપણે એના પરથી સેટ કરી શકીએ છીએ. Right? It is necessary to have covered out our process analysis to this point. मतलब flow rates આપણને શું કામ required છે બાકી બધા parameters set કરવા માટે. Third one is the third required the piece of information about the requires us to know the pressure for the stream as it passes through the heat exchanger networks also. So we need only approximate the pressure levels for the streams, not changing the phase. So we'll અહીંયા શું કરશું આપણે કે pressure level છે એ maintain કરીશું and the pressure will set the temperature at which they will give up a required latent heats. તો pressure પરથી આપણને જે required temperature છે એ બી મળી જશે. અને third one heat capacities for each stream. So heat capacity for each stream versus the temperature they pass through the heat exchanger process. So according to temperature as change થાય છે that are our basic hints problem that is restricted to problem formulation but it is not useful one, right? So next this is the basic heat exchanger network where it is include the first figure includes the unknown network of the heat exchanger. અહીંયા તમને શું આપેલું છે કે cold stream અને hot stream જે એનો indication છે TC1 raised to S. S that is for source and T raised to T मतलब T target temperature and TS मतलब source temperature. That is for cold stream TC1 to TNC मतलब total NC streams are considered here. Total અહીંયા NC मतलब total NC streams cold streams છે અને NH stream hot streams છે. તો એક એવું heat exchanger network simply અહીંયા draw કરેલું છે. complex one છે તમને second figure માં બતાવેલું છે. હવે second figure શું અહીંયા denote કરે છે કે અહીંયા hot stream અને cold stream આ બંને છે તો એ બંને વચ્ચે જે heat transfer થાય છે that is
shown as interior network. એટલે તમને જે એવું જરૂરી નથી કે જે હોટ સ્ટ્રીમ એન્ડ કોલ્ડ સ્ટ્રીમ છે આ બંને વચ્ચે હીટ ટ્રાન્સફર થઈ જશે એટલે તમારું હીટ એક્સચેન્જર નેટવર્ક ઇઝ કમ્પ્લીટ. તમારે જે બી અમાઉન્ટ રિક્વાયર્ડ હશે, અગર આપણે હોટ સ્ટ્રીમને 180 to 80 ડિગ્રી સેલ્સિયસ કૂલ કરવાની છે, ઇટ ઇઝ નોટ નેસેસરી કે જે તમને કોલ્ડ સ્ટ્રીમ છે એ તમને 100 ડિગ્રી, અગર સ્પેસિફિક હીટ 1 કિલોવોટ ગણી લઈએ તો અગર 100 કિલોવોટ તમને એ એનર્જી આપશે, દેટ ઇઝ નોટ નેસેસરી. તો એના માટે તમે જે રિક્વાયર્ડ છે દેટ ઇઝ ઓક્ઝિલરી નેટવર્ક ફોર હીટિંગ એન્ડ ફોર કુલિંગ. હવે ઓક્ઝિલરી નેટવર્ક શું ઇન્ક્લુડ કરે છે કે જે યુટિલિટીઝ એમાં આપણને મૂકવાની છે, કોલ્ડ એન્ડ હોટ બંને. તો ફોર heating steam we are using, and for cooling we are using water, cooling water, right? તો આ જે ઓક્ઝિલરી નેટવર્ક છે ઇન્ક્લુડ કરે છે યુટિલિટીઝ. સો જે એક્સ્ટ્રા યુટિલિટીઝ આપણે પ્રોવાઈડ કરીએ છીએ દેટ ઇઝ શોન એઝ અ ઓક્ઝિલરી નેટવર્ક. નાઉ જનરલી અહીંયા આપણે અઝ્યુમ કરીએ છીએ કે સ્ટ્રીમની હીટ કેપેસિટીઝ છે દેટ ઇઝ કોન્સ્ટન્ટ, ઇટ ઇઝ નોટ ચેન્જિંગ વિથ ધ ટેમ્પરેચર. તો અહીંયા ટેમ્પરેચર એન્થાલ્પી ડાયાગ્રામ્સ આપેલા છે ફોર ધ હોટ સ્ટ્રીમ એન્ડ ફોર ધ કોલ્ડ સ્ટ્રીમ. હોટ સ્ટ્રીમમાં સોર્સ ટેમ્પરેચર છે એ વધારે હોય છે. સોર્સ ટેમ્પરેચર આપણે 180 હોય છે. અગર હીટ ટ્રાન્સફર કરે છે કોલ્ડ સ્ટ્રીમ સાથે તો ઇટ વિલ reduce to the target temperature at the lowest temperature, say 80 degrees Celsius, say 100 degrees Celsius, 70 degrees Celsius, right? Similarly, cold stream જ્યારે heat transfer કરે છે ત્યારે એનું source temperature છે 50 degrees Celsius હોય છે, that increase થઈને 100 degrees Celsius બી થઈ શકે છે. તો ટાર્ગેટ ટેમ્પરેચર છે બસાઇડ છે. Now અહીંયા તમને heat capacity flow rate that is C is defined for each stream as the product of its flow rate मतलब M and specific heat capacity CP, that is flow rate, heat capacity flow rate that is equals to MCP. And if we consider for each stream specific stream, then C is equals to delta H stream enthalpy change divided by delta T, right? That is clearly the gradient of stream trajectory on the temperature enthalpy diagram is inversely proportional to C, that is shown in the figure. Now minimum utility targets. Minimum utility targets मतलब જે utilities આપણે પુટ કરવાના છે ઓક્ઝિલરી નેટવર્કમાં તો એને કેટલા અમાઉન્ટમાં હીટ એનર્જી રિક્વાયર્ડ છે, રાઈટ? So principal objective in the synthesis of hence is the efficient utilization of energy in the hot process streams to heat and cold process streams to cool, right? તો principal objective એનો શું છે કે જે તમે ઓલરેડી તમને હોટ સ્ટ્રીમ્સ એન્ડ કોલ્ડ સ્ટ્રીમ્સ અવેલેબલ છે હીટિંગ એન્ડ કુલિંગ માટે, એનો તમે એની એનર્જીનો એફિશિયન્ટ યુઝ કરો. It is desirable to compute the MER before synthesizing the HEN. તો ફર્સ્ટ તમારે કોઈ બી હેન્સ નેટવર્ક છે એને સિન્થેસાઇઝ કરતા પહેલા તમારે મિનિમમ એનર્જી રિક્વાયરમેન્ટ છે કોમ્પ્યુટ કરવાની છે, મતલબ કેલ્ક્યુલેટ કરવાની છે ટુ ડિટરમાઇન ધ મિનિમમ હોટ એન્ડ કોલ્ડ યુટિલિટીઝ ઇન ધ નેટવર્ક. This important first step is referred to as a MER target and is useful that it determines the utility requirements for the most thermodynamically efficient network. So MER target છે useful in the MER to determine the utility requirements. So to introduce this targeting step, one of the example is given, that is your for sensible heat is only sensible heat is introduced. It is typical heat integration problem. So figure in the next slide shows the typical heat integration problem specified in terms of process flow sheet na terms માં તમને heat integration problem આપેલો છે. હવે અહીંયા ટોટલ 4 સ્ટ્રીમ્સ આપેલી છે, 2 હોટ સ્ટ્રીમ્સ અને 2 કોલ્ડ સ્ટ્રીમ્સ. તો H1 છે એની ટેમ્પરેચર છે 180 ડિગ્રી ટુ 80 ડિગ્રી સેલ્સિયસ, સોર્સ ટેમ્પરેચર 180 ડિગ્રી સેલ્સિયસ, ટાર્ગેટ ટેમ્પરેચર 80 ડિગ્રી સેલ્સિયસ. સિમિલરલી એનું જે હીટ કેપેસિટી છે 1 આપેલી છે. હવે જે આપણે આગલી સ્લાઇડમાં જોયું કે
C is equals to delta H by delta T. તો એના પરથી તમને ટોટલ હીટ છે 100 કિલોવોટ મળે છે, રાઈટ. સો જે ટેબલમાં તમને આપેલું છે H1, the source temperature is 180 degrees Celsius, target temperature is 80 degrees Celsius. H2 130, target temperature 40 degrees Celsius. Similarly, heat capacity બી સાથે સાથે આપે છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ that is delta T, C is equals to delta H by delta T પરથી તમને C capacity 2 and its difference. તો આ બંનેથી તમને મળે છે 90 into multiplied by 2, that is 180. તો તમને delta H મળશે. સિમિલરલી બધી જ સ્ટ્રીમ માટે કેલ્ક્યુલેટ કરેલું છે delta H. Now for this reactor R1 and that is cooler C1. એમાંથી ટોટલ 180 to 80 degree Celsius H1 and 130 to 40 degree Celsius H2 and C1 from 60 degree Celsius to 100 degree Celsius heat transfer થાય છે. So our question is design a heat network of the steam heaters, water coolers and exchanger for the process streams where possible use exchanger in preference to utilities. Now temperature difference, minimum approach temperature તમને 10 degree Celsius that is given. The question is that two utilities are available cooling water that is at 25 degree Celsius and steam a 150 degree Celsius per છે. The solution of this problem consists of the heat exchanger network, that is optimum arrangement of the heat exchanger in the interior and auxiliary networks. Optimum arrangement of the networks मतलब R1 અને C1 નું જે arrangement છે that is optimum. જે utilities પર તમને interior and auxiliary मतलब utilities નું જે arrangement છે that is according to this. Now for this system, the solution you have given, that is the total of 280 kilowatt must be removed from the 2 hot stream. હવે 280 kilowatt કઈ રીતે ખબર પડી કે ટેબલમાં તમને આપેલું છે H1 સ્ટ્રીમની ડેલ્ટા H છે that is 100 and H2 નું 180 છે. તો ટોટલ હોટ સ્ટ્રીમમાંથી તમારે રિમૂવ કરવાનું છે 280 અને કોલ્ડ સ્ટ્રીમનો ટોટલ થશે 332. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે that is 42 કિલોવોટ. તો અહીંયા સ્ટેટમેન્ટ આપેલું છે compared with the total of 22 kilowatt that is demanded by the two cold streams. Hence the from first law of thermodynamics માં શું છે કે કોઈ બી હીટ તમે આપો છો તો એ હીટ ના તો રિમૂવ થાય છે ના એડ થાય છે, પણ એનું એક વન ફોર્મમાંથી સેકન્ડ ફોર્મમાં ટ્રાન્સફર થાય છે. તો અહીંયા from the first law of the thermodynamic minimum 42 kilowatt must be supplied by steam. તો 42 kilowatt જે ડિફરન્સ છે that is must be supplied by the heat utility. હવે તમને અહીંયા ઇન્ટિરિયર નેટવર્ક આપેલું છે R1 અને C1 નું કે આ કઈ રીતે તમે હીટ ટ્રાન્સફર કરશો તો તમને હીટિંગ યુટિલિટી અને કુલિંગ યુટિલિટી બંનેનું તમને ઓપ્ટિમમ નેટવર્ક મળશે. The two interior heat network exchanger are unit transferring 100 kilowatt from steam H1. હવે H1 ની એન્થાલ્પી શું છે 100 કિલોવોટ. તો H1 છે C1 ને 100 કિલોવોટ એનર્જી ટ્રાન્સફર કરી શકે છે. બટ જે C1 ની રિક્વાયરમેન્ટ છે કેટલી છે? C1 ની રિક્વાયરમેન્ટ છે 162. તો 162 કિલોવોટ. તો રિમેનિંગ જે 62 કિલોવોટ છે એ તમારે યુટિલિટીઝથી ટ્રાન્સફર કરવા પડશે, રાઈટ. હવે સિમિલરલી અગર H2 છે C2 ને હીટ ટ્રાન્સફર કરે છે, અગર ટેબલમાં જોઈએ તો H2 છે એની ડેલ્ટા H છે 180 અને C2 ની છે બરાબર 162.
તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે 18 કિલોવોટનો, તો એ તમારે કુલિંગ યુટિલિટી પ્રોવાઈડ કરવી પડશે, કારણ કે હીટિંગ હોટ સ્ટ્રીમ પાસે જે ડેલ્ટા એચ છે એનર્જી રિક્વાયર્ડ છે એના કરતાં વધારે છે 18 કિલોવોટ, તો ત્યાં તમારે H2માં કુલિંગ યુટિલિટી પ્રોવાઈડ કરવી પડશે. અને અહીંયા 100 અને 160 છે, તો 160 મતલબ 60 કિલોવોટ એક્સ્ટ્રા નીડેડ છે, તો જે તમારે હીટિંગ યુટિલિટી પ્રોવાઈડ કરવી પડશે H1 અને C1માં. જે તમને અહીંયા બતાવેલું છે કે H1 અને C1ની વચ્ચે એક હોટ યુટિલિટી પ્રોવાઈડ કરેલી છે અને અહીંયા કુલિંગ યુટિલિટી પ્રોવાઈડ કરેલી છે. Right, now statement given is two auxiliary units are a 60 kilowatt heater using utility steam to provide the remaining duty to steam C1 not acquired from the steam H1 and મતલબ H1 માંથી જે એને હીટ નથી મળી, જે એક્સ્ટ્રા હીટ રિક્વાયર્ડ છે તે તમે હીટ યુટિલિટી પ્રોવાઈડ કરીને આપો છો. નેક્સ્ટ 18 કિલોવોટ cooler is using cooling water utility to provide the additional cooling duty required by stream H2 not provided by stream C2. मतलब C2 ની જે H2 ને રિક્વાયરમેન્ટ છે ટોટલ, તો એને C2 એટલી પ્રોવાઈડ નહીં કરી શકે, તો એક્સ્ટ્રા તમને મતલબ અહીંયા C મતલબ કુલર પ્રોવાઈડ કરેલું છે જેમાં કુલિંગ વોટર યુઝ કરેલું છે, તો that is used here. Now typical heat integration problems includes targets nor utilized procedure for optimal Hence synthesis. Its assignment focus on the two question. અહીંયા તમને આ જે typical heat integration problem છે એમાં બે question મળે છે કે how do the heating and cooling utility duties of 16 kilowatt and compare with the MER targets. શું આપણે એને મિનિમમ એનર્જી રિક્વાયરમેન્ટ ટાર્ગેટ તરીકે લઈ શકીએ જે 60 કિલોવોટ અને 18 કિલોવોટ આપણને મળેલા છે. And is it possible to synthesize the HEN with the fewer than the 4 heat exchanger used here? અહીંયા તમને ટોટલ સ્ટ્રીમ્સ છે એના માટે એક ફોર્મ્યુલા છે કે સ્ટ્રીમ કેટલી હોય તો તમને ટોટલ હીટ એક્સચેન્જર નેટવર્ક કેટલા રિક્વાયર્ડ છે. તો આપણે શું ડાયરેક્ટલી એવું કહી શકીએ કે અહીંયા જે ટોટલ બે હીટ એક્સચેન્જર નેટવર્ક છે એ ઇનફ છે એન્ડ 4 હીટ એક્સચેન્જર નેટવર્ક કરતાં ઓછું હીટ એક્સચેન્જર નેટવર્ક આપણે ડિઝાઇન કરી શકીએ? In this section, the first of these two questions is addressed with the second, which usually involves a higher utility cost. એના પરથી આપણને શું મળે છે કે યુટિલિટી કોસ્ટ છે એ હાઈ થશે એન્ડ કેપિટલ કોસ્ટ છે મતલબ આપણે ટોટલ હીટ એક્સચેન્જર નેટવર્ક છે એ રિડ્યુસ થાય છે, તો જે કેપિટલ કોસ્ટ છે એ ડિક્રીઝ થશે. તો એના માટે ટુ મેથડ્સ આર ઇન્ટ્રોડ્યુસ્ડ MER ટાર્ગેટ્સ. તો ફર્સ્ટ આપણે જે ઓબ્જેક્ટિવમાં આવેલું કે શું કરવું પડશે, એના બેઝિક પ્રોબ્લેમ્સમાં બી આવેલું કે શું કરવું પડશે એના માટે, તો તમારે મિનિમમ એનર્જી રિક્વાયરમેન્ટ છે એ ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કરવા પડશે. હવે એ તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો, તો એના માટે બે મેથડ આપેલી છે. MER ટાર્ગેટ ડિઝાઇન ફાઇન્ડ આઉટ કરવા માટે બે મેથડ્સ આપેલી છે. ફર્સ્ટ વન ઇઝ ગ્રાફિકલ મેથડ, ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ ગ્રાન્ડ કમ્પોઝાઇટ કર્વ મેથડ. તો કમ્પોઝાઇટ કર્વમાં હીટિંગ અને કુલિંગ બંને માટે તમે ગ્રાફ ડ્રો કરી શકો છો. એન્ડ સેકન્ડ મેથડ છે ધેટ ઇઝ ટેમ્પરેચર ઇન્ટરવલ મેથડ, વેલ નોન મેથડ. જનરલી તમને ટેમ્પરેચર ઇન્ટરવલ મેથડ વધારે યુઝ કરે છે ગ્રાફિકલ મેથડ કરતાં, રાઈટ? સો ધેટ વી વિલ શો ઇન ધ નેક્સ્ટ લેક્ચર. What are the reference of this lecture? Reference છે first Lawrence Bigler book, that is Systematic Methods of Chemical Process Design, and second one છે Product and Process Design Principles, Cedar and Cedar book. So like, share and subscribe Illimitable Chemical Engineer. Thank you for listening.